અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મિલીપેડમાં ભારે ઉપદ્રવથી ગ્રામજનો પરેશાન બન્યા હતા। જ્યાં મિત્યાળા સહિત કૃષ્ણગઢ, સાકરપરા અને નાનોડી ભાડ જેવા ગામોમાં લાખો કરોડો રૂપિયાની સંખ્યામાં મિલીપેડ જોવા મળ્યા હોવાના ગ્રામજનોનો દાવો છે। પરિસ્થિતિ એવી બની હતી કે મિલીપેડ ઘરની દિવાલો, છત, નળિયા અને ઘરવખરી સુધી પહોંચી જતા લોકોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। નીચે બેસીને જમવું પણ મુશ્કેલ બનતા કેટલાક ગ્રામજનો ખાટલા ઉપર બેસીને જમવા મજબૂર બન્યા હતા। સ્થાનિક ગ્રામજનો દ્વારા આ સમસ્યા પાછળ ડુંગરારોમાં થતા ખોદકામ અને વધતા જેસીબીના ઉપયોગને પણ જવાબદાર ગણાવી રહ્યા છે। જોકે આ બંને બાબતો વચ્ચે સીધો વૈજ્ઞાનિક સંબંધ છે કે નહીં તે અંગે નિષ્ણાંતો તપાસ કરશે। ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવે અને મિલીપેડના ઉપદ્રવના મૂળ કારણ શોધવામાં આવે। આ સાથે જ રહેણાંક વિસ્તારમાં યોગ્ય અને સલામત નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે। મિલીપેડના વધતા ઉપદ્રવથી હાલ ગ્રામજનોનું દૈનિક જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર પંથક દ્વારા માંગ કરવામાં આવી। એ વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના ચડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય, ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે। ત્રાસ થઈ ગયો, કાલનો તો હાવ ત્રાસ પામી જાય, એમ તો ક્યાંય હવાય જ નહીં દુકાને। ખાટલામાં બેન ખવાય, હવે બીજું તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા। મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે છે। આથી તો મેં કેટલું કહ્યું કે અહીં આવો તો ખબર પડે, આવી બતાવી દા એવું નથી। અને આ ભરવાડ કહેવાનું નામ ભરવાડ કહેવાય। હા બરોબર। અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેહીને માણસો ખાય, નીચે નગર માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે।